યુસીસી કમિટીને રાજ્ય સરકારે ઓફિસ સ્ટાફની ફાળવણી કરી। દિલ્હીના જૂના ગુજરાત ભવન ખાતે કમિટીની ઓફિસ રહેશે। રાજ્યના અલગ અલગ ઝોનના લોકોને સાંભળશે કમિટી। કમિટીના અધ્યક્ષ ટૂંક સમયમાં ગુજરાત આવશે। રાજ્યમાં 10 જેટલી જગ્યાએ કમિટી લોકો સાથે સંવાદ કરશે। વિવિધ સમાજના અગ્રણીઓ કમિટી સાથે સંવાદ કરશે। સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની નિમણૂક કરી છે। કમિટીના અધ્યક્ષ ટૂંક સમયમાં ગુજરાત આવશે અને અલગ અલગ ઝોનમાં લોકોને સાંભળશે, રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ સરકારને સુપરત કરશે। 10 જેટલી જગ્યાએ કમિટી લોકો સાથે સંવાદ કરશે તેવું પણ આયોજન છે। યુસીસી કમિટીને રાજ્ય સરકારે ઓફિસ સ્ટાફની ફાળવણી કરી। દિલ્હીના જૂના ગુજરાત ભવન ખાતે કમિટીની ઓફિસ રહેશે। રાજ્યના અલગ અલગ ઝોનના લોકોને સાંભળશે કમિટી। કમિટીના અધ્યક્ષ ટૂંક સમયમાં ગુજરાત આવશે। રાજ્યમાં 10 જેટલી જગ્યાએ કમિટી લોકો સાથે સંવાદ કરશે। વિવિધ સમાજના અગ્રણીઓ કમિટી સાથે સંવાદ કરશે। સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની નિમણૂક કરી છે। કમિટીના અધ્યક્ષ ટૂંક સમયમાં ગુજરાત આવશે અને અલગ અલગ ઝોનમાં લોકોને સાંભળશે, રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ સરકારને સુપરત કરશે। 10 જેટલી જગ્યાએ કમિટી લોકો સાથે સંવાદ કરશે તેવું પણ આયોજન છે।